જો આપણે શૂટિંગ આવી જાય છે રોડ પર છે તો રોડ ઉપર ઉતારાય છે પૈસા એ ઘરના બાજુમાં એટલે વિક્રમભાઈ ડૂબવામાં કલાક થઈ ગયું બોલ હા તો પણ માલ તમારે ચાંદો થઈ ગયો તો છોકરોને કીધું કે બાજા આખો દારો રખડવાનું ના હોય માલ તમારે લઈ આવો ગલ્લા તો શું માલ તમારા જ મેળ્યો નહીં કીધું હું કરું છું અહીં માએ કોઈ કહેતી નહીં આ છોકરાને નરવા મૂક્યા છે તો ગમે તેમ ફરે છે બોલ પપ્પા શું ગયા બજાર ગયો તો શાકભાજી લઈ આવે નહીં પેડામાં બાપુ કહેતા લેતા તાર બાપુ શું કર્યું તે એ તો હાલ બીમાર તો છે ખબર છે મને અને સારું તો છે નહીં હોય તો આરામ કમ્પ્લીટ થાય દવા બવા ચાલુ જીવન દવા ચાલુ અમદાવાદમાં લઈ આવી દવા લાવતો રહેશે એ સાબુ વાળો હા સાબુ વાળું બસ નહીં તો મારા છોકરો કીધું તો નાવાને હાબુ લાગ હવે તું તાર બાપાને પૂછ્યા કેટલું બધું પેલો મોરો આવજો બિસ્કુટ વાટે રે આલમ બાપોને લઈ જઈ હા હાલો હા તું તાર બાપાને કેટલો ટેકો કર મારે બે છે પણ બે રખરેલ પાક્યા છે પછી ખાવાનું ટાઈમ છે તો જે નહીં પોકે તો ભાઈ ચોખ્ખી ઇસ્કારા કરતા આખો દારો ભાઈ બનાવવાનું ઘાટ રાતે કેટલા વાગે આવું છું 2-3 વાગે આવું છું અને એ માએ કોઈ કહેતી નથી હવે માથા જેવરા છે હવે તું જોજે બેટા તાર બાપાની કઈ સેવા કરે છે હું કરું કે મારે તો કરી જ પડે સેવા મારે તકલીફ છે એટલે હું કરું પણ આ તો ભણેલી ગણેલી બાયડી છે એટલે કોઈ બિચારી સેવા કરે છે મારા તો એ છે એટલે મારે કોઈ જોવા જેવું છે જ નહીં બધી સેવા કરે છે મારા બાપાની તાર બાપાએ ટીચર સારો ફોન કરે એટલે રૂપિયાની ચોકલેટ આલજો પાછી એ પણ માગશે નક્કે મારા ચોકલેટ લાયા નહીં માટે કેટલા છે એ 5 ને 10 ને 18 રૂપિયા થયા છોકરા તો લખજો હું મારા પગાર થાય ને એટલે હું મોકલાવ્યો હા લખી દઉં છું કોઈ જોવો તો આવજે તું તાર અને હું કહું છું તાર બાપાની સેવા કરજે તાર બાપાએ સારો ફોન કરે તારા જેવો છોકરો મળે છે હું તો સેવા કરું છું મારા જે બાયડીઓ સેવા કરે મારા બે મળે 2 છોકરા છે પણ બે નફોટ જેવા છે હાલો તો હું જાઉં મારો મોડું થાય છે સુધી શાક બનાવતી જવું છે હા આવશે તો બાપાને બોલાવજે કે લાખો બા અંભારતા હતા હો ને હા જોજો રઘાભાઈ નીટના એક છોકરો છે તો એ કેટલી બધી સેવા કરે કોણ છે ગલ્લા વાળું રાખો બા ગલ્લા વાળા એટલે એવું તો સાબર લઈ લીધો તો કેવું રહ્યું લે મજા આવી કોઈક જમવા જેલા મોહનતા ખાઈ ગયા ને અમે તારે ગ્રાહક ને સાચવતા નહીં યાર તારે બારું કાઢે ગલ્લામાં મારા કોઈ માલ તમારે લેવા જવાનું એવું તો છોકરા મોકલો પણ આ બાઈક લઈને જઈ આવ કહે હા ડોશી તો બહુ બને બહુ ડોશી કેન્સલ કર્યા કાચીમાં છોકરા કેરસી થવા દે ડબલ એવું તો વાગડી બીચ છે એટલા બીચ છે રોમાપીનો દર્શન કરા એવું તો ભગત ખરા ખરા ભગત રોમાપીના ભગત તો નસીબ મળે
તડકા રખડીશું કે માઈ બસ તમારું અભળવા જાય ન તો હવાનો અવાજ નતો અભળે તેમ બે કેમ થઈ ગઈ હતી હું તો ચાલે બા ડોહાનો અવાજ અભળો તો મગજમાં હારું આવો કેમ હું હવારોની ઘેર નથી તો ગામમાં જાય કુવા તળાવ વાળો તો ખાલી નતો મય નતું ડૂબકી મરાતું નતું પડ્યાતું તે હવે હું આવીને તમે પાણી આખા દાડો તરસાર હસો તે ભગવાન એટલે આમ રોટલો એમ તો ખરા એ કમ્પ્લીટ ખાવાની એક મિનિટ આમ કરે ખાઈ લે કને એમ પૂછો નહીં તું મારું ભૂત આવ્યું હું નહીં આવી બોલો શું હતું પાણી લાવો બસ મને જોઈને તરત તરસ્યા થઈ ગયા તમે તમારા ગામમાં કુવા વાળા કે તળાવ ચોય નહીં દેખાતું મોય જઈને ડૂમચીઓ મારતા હોય તો પાર આવે તમારું નામનું ના ના બેટા એવું હું આયે તો એટલે હું કહું પાણી પી લઉં છું ના ના હું તમારી સેવા કરવા તો તમારો છોકરો મને લાવ્યો છે મને ખબર નથી કે તમે ગયડા ગયડપણમાં આટલા પડી રહ્યા છો તમારા સાથી તો ડોશીએ જતી રહી સારું બિચારી છૂટી જઈ કારણ કે મારા જેમ રોઈ રોઈને મરત બેટા હેડ હું પી લઉં બેટા પગ હેડાતું નહીં એટલે તો કહું છું ના ના હરી હરી ડહો ઓ બાપા રે અરે આ ચો કરે બાપા રે ઓય બંધ થાવ બંધ થાવ આ બધા પછી બંધ થાવ ઓ ભગવાન દાડા આયા ઓ બેટા હારું બંધ થાવ ને બધાને સંભળાવશો શું કામ ખાલી ખોટું ઊભા થાવ હવે થતા હોય તો નકર પડ્યા રહો હોય બસ પડે એકદમ થોડું સવાર તમે કરો કે આ માટલું પડી ગયું તો દેખાતું નતું કેમ પોતરા થઈ હતા કે ના ના થોડું બોલ આમ જબ્બર બોલો ને એટલું બધું બેટા બસ ધક્કો કા મેલે અરે પણ બંધ થાવ ને બધા શું કામ સંભળાવો છો બંધ થાવ ને તમે બંધ થાવ હે ભગવાન લ્યા ખાલી ખોટું બધાને ભેગા ના કરો બંધ થાવ અરે યાર અરે યાર તમે હું તમને ચાંદની કહું છું કે બાપા તમે મને કહો હું તમને પોણી આલું શું કામ ઊભા થાવ છો? બાપા અલે હું બાપા રોજ કહું છું કે તમે ના ઊભા થાવ ના ઊભા થાવ તો ઊભા. પણ તમે હું લેવા હાથે ઉભા થો છો ને યાર કોની ઉભા પોણી આલું છું ખાટલામાં ખાવા પીવાનું આલું છું બોલો થો માટલું ફોડી નાખશું યાર કોની હાથે હતો અલે હાલતા તો બાપા ઊભા થઈ જાય યાર બેહો પીવે છો પાણી પીવો તો શું પેલું લઈ લેજો પૂછ્યું આ બધું આ બધું કોઈને કીધું ને તમારું તો ખાવામાં ઝેર આલી પટાઈ દે તમને તો આ વાત કોઈને કહેવાની નહીં બરાબર નકર આ જીવતા છે ને એ નહીં રોકતા સારું ટેન્શન ના લો એ તો થાય હવે એક માટલું જ ફૂટ્યું છે ને આપણે થોડું હોનાનું હતું એ તો માટીનું હતું એ તો ફૂટી જાય વાગી જ નહીં કે બાપા હોય વાગ્યું? હું કહું તારા ડોક્ટરને બોલાવો. લાગો હોય વાગ્યું છે બાપાને દવાખાને ડોક્ટર બોલાવો ને તમે શું બેહી રહ્યા છો બાપા એ તો મટી જશે મટી જશે એ તો થોડું વાગ્યું છે ટેન્શન ના લેવાનું બહુ આપણે માટલું જ ફૂટ્યું માટલાનું ટેન્શન તમે ના લેતો માટલું તો આપણને આવું લાગશે હું કરો અને હું કહું છું હું આલું છું પાણી આલું છું પણ બાપા હો